હેલો સૌને નમસ્કાર, હું મૃણાલી પટેલ આપની સાથે આજે એક સુંદર વાત કહેવા માગું છું કે શ્રીમંત કોણ? શ્રીમંત એ છે કે જેની પાસે ઘણું બધું છે ને એમાંથી કંઈક આપે છે. તો ચાલો આગળ જોઈએ કે શ્રીમંત કોણ છે. હું એન્ડને સર્વપ્રથમ આપની સમક્ષ મૂકવા માંગીશ કે શ્રીમંત એ છે કે જેની પાસે જે કંઈ છે એ સર્વસ્વ આપી અને પોતે શ્રીમંત છે તેવો અંતરથી અહેસાસ કરે છે. શ્રીમંત તે છે. તો આપણે એક આઈકે વીજળીવાળા તેમનું પુસ્તક મને ખૂબ ગમે છે અને તેમાંથી મેં આ પ્રસંગ લીધેલો છે અને તેમાં આ પ્રસંગ 1946ની વાત છે અને પરદેશના એક નાનકડા ગામની વાત છે. પરદેશના એક નાનકડા ગામમાં એક ગરીબ કુટુંબ હતું. ગરીબ, આપણી નજરમાં ગરીબ, પણ તેઓ અંતરથી પોતે શ્રીમંત છે તેવી તેને અનુભૂતિ હતી અને તે આ પ્રસંગ કહે છે. ચાલો જોઈએ. તે કુટુંબમાં એક માતા, તેની 3 દીકરી અને 2 દીકરા હતા. બંને દીકરા, આપણે વેસ્ટર્ન કલ્ચર આપણે જાણીએ છીએ કે તેને 2 દીકરા હતા. તે દીકરા યુવાન થયા અને તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા. 3 દીકરી હતી. પિતાશ્રીનો તેમને છાયો ન હતો અને ખૂબ જ પરિશ્રમ કરતા હતા. ખૂબ જ તેમને કુટુંબમાં તંગીનો અહેસાસ થતો હતો અને તંગીનો અહેસાસ થતો હતો પણ તેમની પાસે જે કંઈ હતું તેનાથી તેઓ સંતૃપ્ત હતા. તો એક વખતની વાત છે કે તે ગામમાં ચર્ચમાં એક વખતે એવી માગણી કરવામાં આવી કે આપણે ઈસ્ટરને આપવા માટે કેટલોક ફાળો એકઠો કરવાનો છે. ત્યારે પેલી જે 3 દીકરી અને માતા તેઓ ખુશ થઈ ગયા. તેમાં એક દીકરી 16 વર્ષની, એક 14 વર્ષની અને એક 12 વર્ષની હતી. જ્યારે ઈસ્ટરને આ ફાળો આપવાનો હતો ત્યારથી, મતલબ કે જ્યારે માંગણી કરવામાં આવી ત્યારથી માંડીને આપવાનો હતો તે દિવસ આવ્યો ત્યાં સુધી તેમણે ખૂબ જ તનતોડ મહેનત કરી. તેઓ લાંબે સુધી વાંચતા હતા છતાં પણ તેઓ ઈસ્ટરને પૈસા આપવા માટે તેઓ વહેલા સૂઈ જતા હતા અને વીજળીની બચત કરતા હતા. ત્યાર પછી જોઈએ તો તેઓ બટાકાનું શાક ખાઈ અને બીજા પૈસા તેમના ભોજન માટેથી બચાવતા હતા. મતલબ કે બટાકાનું શાક ખાઈ અને એ ઓછો ખર્ચો થાય તે રીતે તેઓ કરતા હતા અને પૈસા બચાવતા હતા. માતાશ્રી હતા તેઓ એક શણમાંથી થેલીઓ બનાવી અને તેઓ થેલીઓ વેચતા હતા. આ રીતે તેમણે જ્યારે ઈસ્ટરને પૈસા આપવાના હતા ત્યાં સુધી ખૂબ જ સ્ટ્રગલ કર્યો અને હોંશે તેમણે મહેનત કરી અને તેમને આપવા માટે તેમને $87 તેઓએ ભેગા કર્યા હતા અને ખૂબ જ ખુશ હતા. તેઓ આનંદિત રહી અને મહેનત કરતા હતા અને આ ઈસ્ટરને જે પૈસા આપવાના હતા તે પૈસામાંથી ગામમાં જે સૌથી ગરીબ ફેમિલી હોય, કુટુંબ હોય તેમને આપવા માગતા હતા અને તેઓને મદદ કરવા માગતા હતા. તો આ વ્યક્તિ 3 અને 3 દીકરી અને તેની માતા તેઓએ ખૂબ જ મહેનત કરીને $87 તેમણે ભેગા કર્યા હતા. તેઓએ $20ની 4 એવી અને 7 નવી નક્કોર નોટ એવી રીતે તેઓ બાજુમાં કરિયાણાની દુકાન હતી ત્યાંથી તેઓ એક્સચેન્જ કરીને લાવ્યા અને નવી નક્કોર કોરી નોટ લાવી અને ઈસ્ટરને આપવા માટે નક્કી કર્યું. બસ આગલો જ દિવસ હતો, તે દિવસની આ ઘટના છે અને બીજા દિવસે જ્યારે ઈસ્ટરને પૈસા આપવાના હતા ત્યારે તેઓએ આ કોરી નોટ આપી અને જ્યારે ફાળો ઉઘરાવવા માટે જ્યારે થાળી બધાના આગળ ધરવામાં આવી ત્યારે તે સમયે આમને પણ એ કવર મૂક્યું. કવરમાં પૈસા હતા અને એ કવર મૂક્યું. ત્યાર પછી તેઓ આનંદથી હસતા કૂદતા તેઓ પાછા ગયા, તેમના ઘરે ગયા. આમ જોઈએ તો તેઓ જ્યારે ચર્ચ જે હતું તે ચર્ચ 1 કિલોમીટરના ડિસ્ટન્સમાં હતું અને તે ચર્ચે જવાના હતા ત્યારે પણ હસતા ખીલતા કૂદતા તેઓ જતા હતા અને પાછા આવે ત્યારે પણ હસતા ખીલતા પતંગિયાની જેમ ઉડતા
આવતા હતા, કારણ કે તેઓ ખૂબ જ આનંદિત હતા કે ગામમાં જે કોઈ ગરીબ વ્યક્તિ છે તેમને આ પૈસા આપી અને તેઓ તેમનું ગુજરાન સરસ રીતે ચલાવે તે માટે ખૂબ જ આનંદિત હતા. ત્યાર પછી બીજા દિવસની વાત, ત્યાં તેમના ઘરના આગળ ગાડીનો હોર્ન વાગે છે અને તેમાંથી પાદરી ઉતરે છે અને એક કવર આપે છે. તે કવરમાં $100 હોય છે અને તે જોઈ ખુશાલ તો શું થાય, તેઓ એક શોકમાં પડી ગયા. તેઓ વિચારવા લાગ્યા કે અમે આ ગામના સૌથી ગરીબ વ્યક્તિ છીએ. તેઓ નારાજ થઈ ગયા, નિરાશ થઈ ગયા. દીકરીઓ હતી તેઓ સ્કૂલમાં જાય તો નીચું માથું નાખી દેતી, રસ્તામાં જાય ત્યારે ખૂબ જ શરમાતી હતી. તેમને આમ જોઈએ તો ખૂબ જ અફસોસ થતો હતો. તેઓ માનતા હતા કે નહીં, અમે ગરીબ નથી, કારણ કે જ્યારે પણ કોઈને જરૂર હોય ત્યારે ખૂબ જ મદદ કરતા હતા. અડોશ પડોશમાં ક્યાંક કોઈ પ્રસંગ હોય ત્યારે તેમની પાસે જે ચાંદીના વાસણો હતા તેના દ્વારા પણ તેઓ મદદ કરતા હતા. તો આવી રીતે તેઓ પોતાને ક્યારે પણ ગરીબ છે તેવો અહેસાસ કર્યો ન હતો, પણ આજે તેમને ખૂબ જ ગરીબ છે એવો અહેસાસ થયો. ત્યાર પછી થોડા સમયમાં એવા મેસેજ મળ્યા કે આફ્રિકાથી એક પાદરી આવવાના છે અને તેઓએ સન્ડે મીટિંગ રાખવાની છે, તો સૌએ બધાએ કમ્પલસરી પધારવાનું છે. તે પાદરીએ ઘોષણા કરી કે અમારા ગામમાં જે ચર્ચ છે તે એક લાકડા અને ઘાસથી બનાવેલું છત છે અને તેની નીચે 100 માણસો ગુજરાન ચલાવે છે, રહે છે. તો અમારે ખાસ પૈસાની જરૂર છે, તો આપ અમને મદદ કરશો. ત્યારે જ્યારે એ પાદરી જ્યારે થાળ બધાની આગળ પૈસા માટે રાખે છે ત્યારે જેને જે ઈચ્છા હોય તે આપે છે. આમ જોઈએ તો આના પહેલાં પણ ફાળો ઉઘરાવવામાં આવેલો, એટલા માટે કોઈને ખાસ ઈચ્છા તો ન હતી કે ફરીથી એટલામાં થોડા સમયમાં ફરીથી ફાળો, તો કોઈ ખાસ કંઈ આપી ના શક્યું. પણ હા, એ જે 3 દીકરીઓવાળું ફેમિલી હતું તેમને જે $100નું જે કવર મળેલું હતું તે આખું કવર એમણે સોંપી દીધું, આપી દીધું. પછી જ્યારે ગણવામાં આવ્યા તેમને $100ની જરૂર હતી, પણ તેમને $142 તેમને મળ્યા હતા અને એ પાદરી ખૂબ જ ખુશ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે આ જેણે $100નું કવર આપેલું છે, આટલું શ્રીમંત આ ગામમાં કોણ છે, મારે જાણવું છે. જ્યારે તેઓ જાણે છે ત્યારે એ ચારે વ્યક્તિને, 3 દીકરી અને માતાને ઊભા કરી અને તેમને અભિનંદન આપવામાં આવે છે. તેઓને આજે એવું ફીલ થાય છે કે હું ખૂબ જ શ્રીમંત છું અને અંદરથી ખૂબ જ પ્રફુલ્લિત થઈ જાય છે. અને જેવી રીતે તે ગામના ચર્ચમાં તેમણે મદદ કરવા માટે આનંદ અને ઉલ્લાસથી તેઓ આવતા હતા અને 1 કિલોમીટર દૂર ચર્ચ હતું, તે ચર્ચનો રસ્તો કેવી રીતે કપાતો હતો તે તેમને ખબર ન હતી. પરંતુ હવે જ્યારે ફરીથી જ્યારે રિટર્ન થવાનું હતું ત્યારે પણ તેમણે એ જ અહેસાસ કર્યો કે અમે ખૂબ જ શ્રીમંત છીએ અને પતંગિયાની જેમ ઉડતા ચાલતા એવા આનંદિત ગીતો ગાતા ગાતા તેઓ ઘરે પહોંચે છે. તકલીફ તો ત્યારે પડી જ્યારે ચર્ચ 1 કિલોમીટરના ડિસ્ટન્સમાં હતું અને પોતે જ્યારે ગરીબીનો અહેસાસ કરેલો હતો ત્યારે એ 1 કિલોમીટર પણ કાપી શકવામાં તેમને મુશ્કેલી પડતી હતી. તો બસ એક અંદરથી આપણી પાસે જે કંઈ છે આમાંથી કંઈક આપવું એ શ્રીમંતાઈ શું છે? પણ નહીં. આપણી પાસે જે કંઈ છે તેમાંથી ઘણો મોટો અંશ કે ભાગ આપવો તે એક શ્રીમંતાઈ છે. અને બીજું સાથે સાથે એ પણ કહી શકાય કે અંદરથી જે શ્રીમંતાઈનું જે અંદરથી જે પોતે અહેસાસ કરે છે અંતરથી, એ શ્રીમંત છે. અને અહેસાસ ક્યારે થઈ શકે? મેં આગળ પણ કહ્યું કે ઘણો મોટો ભાગ, ઘણો મોટો અંશ તેમાંથી આપીએ ત્યારે એક શ્રીમંતાઈનો અહેસાસ આપણે અંતરથી કરી શકીએ છીએ. તેની સાથે થેન્ક યુ સો મચ.